નસવાડીના કેવડીમેણ ફળિયામાં 108 એમ્બ્યુલન્સને ટ્રેક્ટરથી ખેંચવાની ઘટનામાં દવાખાને હેમખેમ પહોંચેલી પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યા બાદ સારો રસ્તો બનાવવાની માંગ કરી છે। પ્રસૂતાએ TNN ન્યૂઝને જણાવ્યું કે મારું અને મારા બાળકનો જીવ ગયો હોત તો શું થાત। પહેલીવાર 108 અમારા ગામમાં આવી હતી અને ભંગાર રોડને લઈને આ પરિસ્થિતિ સર્જાઈ હતી, તો હવે આવું કોઈને જોવું ના પડે તે રીતે પ્રસૂતાના પતિએ પણ વર્ષો જૂનો રોડ સારો બનાવવા માંગ કરી છે। કેવડીમેણ ફળિયામાં રસ્તો કાકરાવાળો અને ખાડા વાળો છે, એના લીધે 108 કાં તો કઈ ઇમરજન્સીના વાહન નીચે સુધી જઈ શકતા નથી। અને કાલે મારે ડિલિવરીના સમયે 108 નીચે ગઈ પહેલી વાર, એટલી વખતે તો ઉપર ટેકરી પર જ રહી છે, પણ કાલે પહેલી વાર નીચે ગઈ તો ઉપર ચડતી નથી। એના લીધે ટ્રેક્ટરથી ઉપર લેવામાં આવ્યો અને ટ્રેક્ટરથી ઉપર લેવામાં આવ્યું। 108 ચડતી નહીં તો મારો અને મારા બાળકનો જીવ જતો તો અમે શું કરતા। એટલે અમે સરકારને એવી માંગણી કરીએ છીએ કે રસ્તો સારો બન્યો અને બધા વાહન સારી રીતે નીચે જઈ શકે। અમારી ગઈકાલે મારી ઘરવાળીને ડિલિવરીના સમયે 108 આવી હતી, એટલા સમયે તો ઉપર જ રહી છે, પણ કાલે નીચે ગઈ હતી। નીચેથી ઉપર આવી શકે તેવું નતું, એને ટાયર સ્લીપ ખાતા હતા, એટલે તાત્કાલિક ટ્રેક્ટર મંગાવીને બાંધીને ઉપર ચડાવવામાં આવેલી અને બરેડ દવાખાનામાં ખસેડવામાં આવેલ છે। અને એ રસ્તો 15-10 વર્ષ જેટલો જૂનો છે, એને કોઈ જોવા પણ નથી આવતું અને કઈ ધ્યાન પણ નથી દેતું। એટલે સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે રસ્તો બનાવી આપે અને આવી પરિસ્થિતિ ફરી વખત બીજા જોડે ના થાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।